આજે તો આવી જા કોલેજ ને કરી નાખ્યું કાળો કાળો કાવતરું ને બનાવ બની ગયો કાક આવો. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેલો વ્લોગ અને સ્વાગત છે તમારું મારા મોર મિની વ્લોગમાં. સવારના વાગી રહ્યા છે 7:30 ને તમને તો ખબર છે કે આપણે ગળસવા તો પેલા જોઈ. ધીસ ઇઝ ગુજરાતીનું કીહોડું. તમારે અંગ્રેજીમાં શું કહે છે કરો કોમેન્ટ. બાકી તો જો સવારમાં આવી ગયો રખડું ભાઈબંધનો ફોન. હવે તમને તો ખબર છે કે આપણા ભાઈબંધનો ફોન આવે એટલે આપણે 80 મિનિટે જ આવી. 80 મિનિટે તો જાય પણ નાયા ધોયા વગીને બાઈ નો જાય. પછી તો શું મિત્રો, નાય તો રોલા બોલા ઝાપટીને થઈ જાય એકડો. ફટાફટ દાંડાને બાંધે મોઢે હું બાંધી લઉં ઉભા રહો. એકાદો સોપડો ભરેલો બેગ માં લઈ લીધું, બેગ લઈ લીધું, હાથમાં નાખી દીધો ખંભે ઠેલો. ક્યાં આવી ગયો મારો કાળજાનો કડકો. પછી તો શું મિત્રો, ગાડી કાઢી, સાવી દીધી અને સેલઅપ મારીને ગાડી કરી દીધી ધીમી ધીમી ચાલુ. કારણ કે મને તો ખબર જ હતી કે નયનની એન્ટ્રી થાય એટલે રસ્તા ચક્કા જામ થાય. ક્યાં તો રખડતા રોનગાન પાડી ગયો, ગાડીમાં બે લીધું, નીકળી સીધા કોલેજ તરફ જવા માટે. કારણ કે ઘણા દિવસ હતા તમારા ભાઈએ લખીને ભૂકા કાઢી નાખ્યા હતા એટલે દેવાના હતા અસાઇનમેન્ટ. એલા હવા ગતમ તો કરો, તમારો ભાઈ ક્રિએટર આવ્યો. આવ મારા કમલા આવ. ભાઈ પોચા પગ કરતા દાદરા સડી ગયા ને કોઈ ભાડે નો ભાડે આવી જાય સીધા ક્લાસમાં અને ઓતરવાને કોતરવાનું કામ કરી દીધું. ચાલુ આગો રતન નો આવડે. પછી તો ગુંદરના લબા લબ લઈને ફોટાને ડબ્બા ડબ્બી લેવા આજવાળી કરી અને ફાઇનલી 2-3 વર્ષની મહેનત પછી આપણું કામ થઈ ગયું પૂરું. ક્યાં આવી ગઈ મોટી જબરી ઉપાધિ કરાવવાળા આ બધા વાંઢા મારા ભાઈ બંધો. ક્યાં તો રતનપુર બોર્ડર જવાનો પ્લાન થાય એની પહેલા અમે ખસકાવીને નીકળી જાય સીધા ઘર તરફ જવા માટે. બાકી તો 1-2 મિનિટના વ્લોગમાં તો તમને કેટલું દેખાડું. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. નવો હોય તો ફોલો કરી નાખજો. મળશું પાછા નવા વ્લોગમાં. બાય બાય ને જય માતાજી.